ફેમિલી કેમ છો બધા મજામાં જશો મારા ન્યૂ બ્લોગમાં વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે અને જેમાં મોગલ બધાને અત્યારે તો વાગી ગયા છે 12 આજે તો સુરત પહોંચી ગયા છીએ સવારમાં ઉતર્યા હતા 7 વાગે અને 7 વાગે ઉતરીને પછી 8 વાગ્યા સુધી હતી અને 8 વાગ્યા પછી 9 વાગે રૂમ સાફ સફાઈ કરવા માટે શરૂ કરી દીધી છે અને રૂમનું કામ ચાલુ છે જો કચરો જો કેટલો બધો કચરો નીકળો અને અત્યારે છે ને હું રૂમ સાફ કરું છું કામ ચાલુ છે આપણું રૂમ સાફ કરવાનું ઉપર તો બધું થઈ ગયું છે નીચે કચરા પોતા ધોવાનું નીચેનું બધું બાકી છે ઉપરનું તો બધું થઈ ગયું છે કન્ટિન્યુ બ્લોગમાં રહેજો આજ તો મારે આવું બધું કામ છે જો કેટલો બધું સામાન બહાર બધો કાઢ્યો છે 2 જણા રહી પણ સામાન કેટલો બધો છે આમ જો ભગવાનને અહીં પોગાડી દીધો ધાબે આમ જો બધું કામ કેટલું બધું કાઢ્યું છે આટલો બધો મારો સામાન છે હવે આવ્યા ને ત્યારે એટલો બધો સામાન નહોતો કેટલો હતો ખબર 5 કોથળા જ હતો અત્યારે 2 વર્ષની અંદર તો આટલો બધો સામાન કરી દીધો કેટલો બધો સામાન 2 નહીં 3 વર્ષ થઈ ગયા મેં આવ્યા ને 3 વર્ષ અમદાવાદ રહે 3 વર્ષ અહીંયા થયા મેરેજ પછીનું જો આવું બધું કામકાજ ચાલુ છે આપણું કન્ટિન્યુ બ્લોગમાં રહેજો અને અત્યારે હું ધોઈ નાખું રૂમ આજ તો જમવાનું કાંઈ પતા નથી જો ગેસનો તો હાલત જો આવા કંઈક છે અમારે રસોઈ કેમ બનાવી ને વાગી ગયા છે કેટલા તો 11:30 વાગી ગયા છે જઈશું જાગીને ગયા છે નાઈને અમારે જીયાસ માટે નાસ્તો લેવા માટે કેમ કે ભૂખ્યા તો કાંઈ કામ થાય નહીં ખાવું તો પડશે જ ત્યાં સુધી કંઈ કામ થશે નહીં તો અત્યારે આ બધું ધોઈ નાખું તો જઈશું આવી જાય પછી નાસ્તો કરી લેવું જરૂર લેવું અને બ્લોગમાં રહેજો અત્યારે આવું બધું કામ ચાલુ છે કંટાળો આવી ગયો આ મકાન છે ને આવું છે ને જૂનું તો બધું ખરે કેટલું બધું ખરે છે આમ એ વિચાર આવે છે કે રૂમ ફેરવી નાખી પણ રહેવાનું આ સ્વતંત્ર મસ્ત છે ને રહેવાનું સારું એટલે રૂમ નથી ફેરવતા નકર મારો તો વિચાર છે ફેરવી નાખવું છે પણ હારા મકાનમાં જીયાંશભાઈ આવી દિવાલ ઉપર નાખે તો કેમ જવું જો જીયાંશભાઈને આવું કામ ચાલુ જ છે એટલે પછી છે ને અમે એટલા માટે બીજે નથી જતા રહેવા અહીંયા રહી છીએ રહેવાનું સારું છે મકાનમાં નથી રહેતા એટલે ભલે જૂની તો જૂની પણ રહેવાની મજા આવે છે સારી જ છે આપણા માટે તો સારું હાલો કન્ટિન્યુ બ્લોકમાં રહેજો હું મારું કામ બધું પૂરું કરું નકર સાંજ પડશે ને તો આજ કામ પૂરું થાય નહીં એવું લાગે છે જે વાસણ ઉટકવાના બહારનું બધું કામ તો બાકી જ છે ખાલી રૂમમાં જ શરૂ કર્યું છે રૂમ ને બધું સાફ થઈ ગયું અને કેટલા વાગી ગયા 2 વાગી ગયા અને જમવાનું કાજ બનાવવાનું કાંઈ મેળ આવ્યો નહીં તો જઈશું જો બહારથી પાર્સલ લાવ્યા છે છોલે ભટુરે છે દાળ ભાત છે જીયાંશભાઈ ને ચાઇનીઝ રોલ છે અને મારા માટે છે ને લસ્સી છે ફ્રીજમાં પડી છે અને જીયાંશભાઈ ને જઈશું ને અમે ત્રણેય નાસ્તો કરવા માંડ્યા છીએ હાલો બધા નાસ્તો ચિકનજી હું લસ્સી ભાવે ને એટલા માટે લસ્સી જો હમણાં ચિકનજી બહુ પીધી ને તો ચિકનજી યાદ આવી ગઈ પછી જીયાંશભાઈની જો પડી છે જઈશું ને એ કોઈ નથી આ બેન થયું લાઈ પાર્સલ બધા ખોલી નાખું નકર બધું બગડી જાય મેં તો ઓલું પાર્સલ તો ખોલી નાખ્યું અને આ છે ને મારા પપ્પા દઈ ગયા હતા પાર્સલ પપ્પાએ હું મોકલાવ્યું છે ને એ જોવું પડશે હું છે ઓથળી ખોલી તો ખબર પડશે કંઈક આ છે ખોલીને જોઈ હું છે એ ખબર હમણાં પાર્સલમાં ભાઈ શીકુ નીકળ્યા જો વાડીએથી પપ્પાએ શીકુ મોકલાવ્યા છે મસ્ત મોટા શીકુ છે જો હાલો બધાને ચીકુ ખાવા હોય તો મને તો ચીકુ બહુ ભાવતા નથી જયસુખ માટે જ્યુસ બનાવવા માટે લાવી થોડા કાચા છે એ પાકી જાય કાલ થાય ને તા અને બીજું એક હજી છે આમાં શું છે ને એ તો બહુ મસ્ત છે આ મારું ફેવરેટ વસ્તુ છે શીકવું હોય ને આપણને નથી ભાવતા આપણને આવું ભાવે છે હવે આ જોઈ આમાં શું છે ને એ આ વસ્તુ તો કોને ભાવે છે ને એ કહેજો જરૂર કોમેન્ટમાં મને તો આ બહુ ભાવે ખોલું હવે લ્યો હું આમાંથી જો આ સીતાફળ રામફળ નીકળ્યા જો કેવા મસ્ત છે મારા પપ્પાએ છે ને મને બહુ ભાવે ને એટલે એ મને પાર્સલ દેવા આવ્યા હતા એમાંથી નીકળ્યા છે રામફળ બહુ મસ્ત છે જો
આપણને છે ને રામફળ બહુ ભાવે છે એટલે આપણા માટે વાડીએથી રામફળ આવી ગયા છે, ચીકુ આવી ગયા છે અને હજી એક પાર્સલ છે એમાં હજી જોવાનું છે શું છે. કોને કોને રામફળ ભાવે ને એ કોમેન્ટમાં કહેજો. આપણને તો બહુ ભાવે. આ એક જો પાકી ગયેલું છે, આ પાકી ગયું છે, આ જો પાકી ગયું અને આ છે ને હજી તો કાચા છે, કડક છે. એ 2 દિવસ પછી પાકી જાય. બધા કાચા છે. મારા પપ્પાએ મારા માટે રામફળ, ચીકુ અને શું છે આ ગુંદા, જો આ ગુંદા મોકલાવેલા છે. અને ગુંદા તમારા કાકાને વાડીએથી લાવી હતી, સોરી. અને હજી એક વસ્તુ છે હું બતાવું તમને. ખબર છે એક આ છે જો કાયતરા બહુ મીઠા છે, મસ્ત મસ્ત છે. મેં તો ખાઈ લીધા, બહુ મસ્ત છે. કાયતરા, ચીકુ, રામફળ ને કેટલું બધું છે. દેહમાં જઈએ ને એટલે બહુ મજા આવી જાય. બધી વસ્તુ ખાવાની, બધા મોકલાવે ને એ મસ્ત વસ્તુ હોય. અહીંયા તો કાંઈ મળતું નથી. જ્યાં છે ને ત્યાં ગમતું ખાવું નતું. આજ તો જો મારા હાલત તો જો વાગી જેવી છે. આટા મારું ઘરનું કામ કરું ને એટલે એવું છે, નકર ન હોય. હાલો બધાને કાયતરા ખાવા, રામફળ, ચીકુ જે કાંઈ ખાવું હોય ને બધા ઘરે પોકી જાજો. સારું હાલો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. આ બધું તો ખૂટવાનું જ નથી મારું કામ. અને વાસણ જો આમ ધાબે કેટલા બધા પડ્યા છે. એ વાસણ છે ને એ બધા ઉટકવાના છે. હજી વાગી ગયા છે 3. હું મારું કામ બધું પૂરું કરી દઉં પછી મળશું. 5 વાગી ગયા અને કામ તો છે ને લાડ બધું છે, અડધું થયું છે. જો ભરાય બધું ગોઠવાઈ ગયું છે. પંખો જઈશું કે તો કામ કર્યું, પંખો સાફ કરી નાખ્યો હોય. જીયાંશભાઈ હું જઈશું છૂટા છે. અને મારે જો હજી કામ શરૂ છે બધું. અને અડધું હજી તો ધાબે પડ્યું છે, અડધું પડ્યું છે. જો એ બધું હવે પડ્યું રહેશે સવારે કરી. ને અત્યારે છે ને હજી મારું બહાર બધી વસ્તુ લેવા જવાનું છે, બીજ ને એવું બધું વસ્તુ લઈ આવું. અને કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. અને કામ થાય એટલું કરશું, બીજું સવારે કરશું. આખો દી થાકી ગયા, નાઈ ધોઈ ફ્રેશ થઈશું. હારો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. બનાવવાની છે પાણીપુરી ને તો પૂરી લેવા જવાની છે. અને પાણીનો મસાલો અને ચણા તો પલાળી દીધા છે. જો આજ બપોરે તો નહોતું બનાવ્યું જમવાનું, પણ હવે અત્યારે તો કંઈક બનાવ્યું. તો હવે બીજું તો કાંઈ નહીં બનાવું, પાણીપુરી બનાવું. નિયાસભાઈને તો ચાઇનીઝ રોલ ખાવશે ને પાણીપુરી નથી ખાવી. પાણી બેસીને ખાવાનું છે. હાલો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. છે પૂરી લેવા. આજનો રવિવાર છે ને તો ટ્રાફિક એ બહુ છે. આમ જો કેટલું બધું ટ્રાફિક છે. રવિવારે તો આવું રહે જ છે, તમને ખબર જ છે. હવે માર્કેટ છે આપણી મુર્ગા કેન્દ્ર બાજુ જવાનું છે. બેકરી તો અહીંયા જ છે પણ આમ ફરવા જવું પડશે. એનું સ્ટેચ્યુ છે જો. માર્કેટમાં તો વાત પૂછવામાં એટલું ટ્રાફિક છે. એટલું બધું માણસો નકરું દેખાય. આજ રવિવારે તો આમ વાત પૂછવામાં. આપણે પોગી જાય બેકરીએ. બેકરીમાં પાણીપુરી લેવાની છે. એક મસાલો આપી દેજો પાણીનો. બહુ બધું અહીં વેસાય છે. સારું જો જીયાંશભાઈ નથી નગર બધું વેન કરે. આ લેવું મસાલો છે ને આવો કંઈક છે. સ્પેશિયલ ભાઈ અમારે સુરતનો છે. અને જીયાંશભાઈને છે ને બપોરે આ રોલ ભાવી ગયો હતો ને તો અત્યારે હું કે મમ્મી મારા હાટું રોલ લેતા આવશે. તો હું રોલ લેતા આવી. જીયાંશભાઈને મારે ખાવાનો છે અને પછી પાણીપુરી બનાવવાની છે. પછી હવે છે ને હું વિચારતી હતી જમવાનું બનાવવાનું ચાલુ કરી દઉં. તો અમારા ઘરે મહેમાન આવી ગયા છે. બહુ મોટા મહેમાન આવ્યા. જો આમ મોટી હસ્તી છે. મહેમાન અહીં આવો પીઓ. એને જીયાંશ જેવું શીખે છે. જીયાંશ પિયાન ડેડી બોલતો. પિયાન અહીંયા આય જો એને મજા આવી ગઈ છે જીયાંશ સાથે રમવાની. કેટલા દિવસ પછી છે ને આ જીયાંશ બેડો છે ને એટલે આ જીયાંશ સાથે બહુ રમશે. જીયાંશ એને પીયું. જીયાંશ કંઈક બોલે છે. પિયાન બોલતો ડેડી બોલે. જો એને બધું બોલતા આવડી ગયું. બધું આવડી ગયું છે બહુ. આય
એનો આજ આપણું કાંઈ સાંભળશે નહીં, એના ભાઈબંધ મળી જાય ને એટલે. હાલો આનું રમવાનું નહીં પૂરું થાય. મારે કેટલા વાગી ગયા છે? 8:30 થવા આવી ગયા છે. જમવાનું બનાવી નાખો. તૈયાર થઈ ગયું છે. જીયાંશભાઈ આમ ગયા હતા ને આટા મારવા, તો આવી ગયા ઘરે. નાસ્તો કરીને પિયાના ગયા હતા. અને જો આ મસાલો બને છે, ડુંગળી સુધારેલી છે, આ પાણી છે, આ પૂરી છે, બાફેલા બટેકા ને ચણા છે. હવે પાણીપુરી બનાવી નાખીએ અને ખાઈ લઈએ. મસ્ત મસ્ત બનવાની છે આજે. કન્ટિન્યુ બ્લોગમાં રહેજો, અમે પાણીપુરી બનાવી નાખીએ. આપણી જો ભરાઈ તૈયાર થઈ ગઈ છે. અડધી ભરી છે, હજી બીજી તો ભરવાની બાકી છે. અને હાલો પાણીપુરી ખાઈ લઈએ. હવે મસ્ત બન્યો. વાગી ગયા છે 11:15 અને જમીન નવરા થયા છે. અને સંજયભાઈ ની આવવાના છે ને, થોડું કામ છે, બોલાવેલા છે, તો જે આવ્યા નથી તેને રાહ જોઈને બેઠા છે. જીયાંશભાઈ રાહ જોઈને બેઠા છે. જય સબજો અહીંયા ઉતરશે અને હું અત્યારે બસ ફ્રી થઈશું. વાસણ ને બધું ઉઠીને અત્યારે 11 વાગી ગયા છે. અને જય માતાજી બધાને, જય મા મોંગલ, ગુડ નાઇટ. મોર વિડીયો જોવા માટે લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો.